હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. તો આપણે આજે પાછો એક વ્લોગ બનાવી નાખ્યો છે. ઇન્સ્ટાગ્રામ ભાઈ જોતો તો ઇન્સ્ટાગ્રામમાં ફૂલ બધા મોટિવેશનના જ વિડીયો આવે છે કે ભાઈ તમે વ્લોગ બનાવવાનું ચાલુ કરો અને યુટ્યુબમાં વ્લોગ મેકો. થોડી ઘણી વાર શરમ પણ આવે છે અને બે વાર વિડીયો તમારો બનાવ્યો હોય છે ફેલ પણ જશે અને થોડા ઘણા લોકો પણ તમારી મજાક ઉડાવશે ને એવું બધું કહેતા હતા, પણ વિડીયોમાં મોટિવેશનમાં કહેતા હતા. આપણી સાથે કરતાં એવું થયું નથી. હું કારણ કે ડેઈલી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરું છું, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ નથી કરતો, કારણ કે ભાઈ મને થોડું ઘણું એમ થાય અંદરથી કે બધા લોકો જોશે ને કહેશે કે જો આ પણ થોડા લોકોને જેમ મુજરા કરવા માંડ્યો છે ઇન્સ્ટાગ્રામમાં, બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, પણ આને કાંઈ વાયરલ નહીં થાય, વિડીયો કાંઈ પણ નહીં થાય. આવું મને ભાઈ ખબર છે કે તમે લોકો સપોર્ટ કરશો ભાઈ. આજની તો કાલની તો પરમદી, 1 વર્ષ પછી 2 વર્ષ પછી પણ આપણે વિડીયો વાયરલ થશે. હું એવી ઉમ્મીદ લઈને વિડીયો બનાવું છું. તો તમને હું દેખાડું છું હું ક્યાં છું. કંપનીમાં કામ કરવા આવ્યો છું ભાઈ. આપણે અહીંયા કંઈ કામ હોતું નથી ભાઈ. હું અહીંયા ટેબલ ઉપર આવું છું, બેસું છું, મોબાઈલ જોઉં છું, 12 કલાક કામ કરું છું, સાંજે ઘરે વહી જાઉં છું. બસ આ આપણું કામ છે. તો જો તમને હું મારું દેખાડું મશીન ચાલુ રાખજો. તમે જોયું ગાઈસ, કંઈક આવું છે આપણું મશીન અને કંઈક આવું છે આપણે કામ કરવાનું. ભાઈ ત્યાં મશીનનો બહુ ફૂલ અવાજ આવે છે, કાંઈ પણ તમને સંભળાય નહીં. આપણી માઇક લઈ શકું એવી પરિસ્થિતિ પણ નથી આપણી. અને હજી તો ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. આપણી ચેનલ મોટિવેશન થઈ જાય, મોનિટાઈઝ થઈ જાય, થોડા સબસ્ક્રાઈબર થઈ જાય, થોડી ઘણી ઇન્કમ ચાલુ થઈ જાય તો આપણે માઇક પણ લેશું અને ડેઈલીના લોંગ વિડીયો અપલોડ કરશું. ડેઈલી મારું વર્ક હું તમને કહીશ કે ભાઈ હું સવારે ઉઠું ત્યાંથી લઈને સાંજે શું ત્યાં સુધી હું શું કરું છું. તો આવા નવા વ્લોગ જોવા માટે આપણે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી એક લાઇકથી મને હિંમત મળી શકે છે અને એક સબસ્ક્રાઈબથી મને પણ હિંમત મળી શકે છે. તો મળશું આપણે ફર્સ્ટ પાછા નવા વ્લોગમાં. ત્યાં તો તે માટે હવે ટાટા, બાય બાય. જી થોડી ઘણી પણ બોલવામાં મને મિસ્ટેક થઈ શકે છે તો માફ કરી દેજો, સપોર્ટ કરજો. તો મળશું આપણે બીજા વ્લોગમાં. ટાટા, બાય બાય.